તો શું એવું બની શકે કે અપાર શક્તિ અને અતૂટ ભક્તિ બંને એક જ વ્યક્તિમાં હોય? ચાલો, આજે આપણે હિન્દુ પૌરાણિક કથાઓના એક એવા જ અદ્ભુત પાત્રની વાત કરીએ જેમણે આ બંનેનું સંતુલન સાધી બતાવ્યું, અને એ છે હનુમાનજી. ચલો તો પછી એમની આ અપાર શક્તિની શરૂઆત ક્યાંથી થઈ એ જાણવા માટે એક એવી વાર્તાથી શરૂઆત કરીએ જે સાંભળીને કદાચ આશ્ચર્ય થશે. તો વાત છે પવનપુત્રના બાળપણની. હનુમાનજી બાળપણમાં ખૂબ જ તોફાની અને એટલા જ શક્તિશાળી પણ હતા. એ પવનદેવના પુત્ર હતા, એટલે જ તો એમને પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એમના બાળપણની એક એવી જ નિર્દોષ ભૂલ, જેણે એમની દેવતા સમાન શક્તિને આખી દુનિયા સામે લાવી દીધી. થયું એવું કે એમણે આકાશમાં ચમકતા સૂર્યને જોયો અને એને એક મોટું મીઠું ફળ સમજી બેઠા અને બસ એને પકડવા માટે છલાંગ લગાવી દીધી. હવે આ જોઈને તો દેવલોકમાં હાહાકાર મચી ગયો. ઇન્દ્રદેવે ગુસ્સામાં આવીને વજ્રનો પ્રહાર કર્યો અને એનાથી તો પવનદેવ એટલા ક્રોધિત થયા કે એમણે આખા જગતમાંથી પવન જ રોકી દીધો. ચારેય બાજુ સંકટ. પણ ખબર છે, આ જ ઘટનાએ હનુમાનજીના ભાગ્યને એક નવો જ વળાંક આપ્યો. તો પછી આ સંકટનું સમાધાન કેવી રીતે થયું? ખૂબ જ અદ્ભુત રીતે. બધા દેવતાઓએ ભેગા મળીને હનુમાનજીને ફરીથી જીવંત કર્યા, અને એટલું જ નહીં, એમને અદ્ભુત શક્તિ, તીવ્ર બુદ્ધિ અને અમરતા જેવા કેટલાય દૈવી વરદાનો આપ્યા. તો હવે આટલી બધી શક્તિઓ તો મળી ગઈ, પણ આ શક્તિઓનો ઉપયોગ ક્યાં થશે? એમના જીવનનો સાચો હેતુ શું હતો? ચાલો હવે એ જોઈએ. વર્ષો પછી જ્યારે રાવણ સીતા માતાનું અપહરણ કરી લે છે, ત્યારે શ્રીરામ અને લક્ષ્મણ એમની શોધમાં નીકળે છે, અને આ શોધ એમને કિષ્કિંધા સુધી લઈ આવે છે. અને અહીં પહેલીવાર હનુમાનજી અને શ્રીરામનો મેળાપ થાય છે. અને બાસ એ એક જ ક્ષણ, શ્રીરામને જોતા જ હનુમાનજી એમની દિવ્યતાને ઓળખી ગયા, અને એ જ ઘડીએ એમને પોતાના જીવનનો સાચો હેતુ મળી ગયો, શ્રીરામની સેવા. બસ ત્યારથી એમણે પોતાનું આખું જીવન રામની સેવામાં સમર્પિત કરી દીધું. તો હવે જ્યારે ભક્તિને દિશા મળી ગઈ, ત્યારે શક્તિનો પરિચય આપવાનો સમય હતો. અને હનુમાનજીનું પહેલું જ કાર્ય એક એવી મોટી પરીક્ષા જેવું હતું, જે કોઈ સામાન્ય મનુષ્ય માટે તો બિલકુલ અશક્ય હતું. સીતા માતાની શોધ કરવા માટે એમણે શું કર્યું ખબર છે? એમણે લંકા સુધી પહોંચવા માટે આખા વિશાળ સમુદ્રને એક જ છલાંગમાં પાર કરી લીધો. આ જ તો છે ભક્તિની શક્તિ. જ્યારે ભક્તિ ભળે ત્યારે શક્તિ અનેક ગણી વધી જાય છે. તો સમુદ્ર તો પાર કરી લીધો, પણ હવે શરૂ થઈ અસલી પરીક્ષા, દુશ્મનોના ગઢ લંકામાં. અહીં ખાલી શક્તિથી કામ ચાલે એમ નહોતું, અહીં તો બુદ્ધિ અને હિંમત બંનેની જરૂર હતી. અને એમણે એ કરી બતાવ્યું. અશોક વાટિકામાં સીતાજીને શોધી કાઢ્યા અને શ્રીરામનો આશા અને હિંમતનો સંદેશો એમના સુધી પહોંચાડ્યો. પ્રાથમિક કામ તો પૂરું થયું, પણ હનુમાનજીનું કામ હજુ બાકી હતું. તો પછી શું થયું? એમને પકડી લેવામાં આવ્યા. રાવણના દરબારમાં એમનું અપમાન કરવા માટે એમની પૂંછડીમાં આગ લગાડવામાં આવી. પણ દુશ્મનો એક મોટી ભૂલ કરી રહ્યા હતા. તેઓ હનુમાનજીની શક્તિ અને બુદ્ધિને ખૂબ ઓછી આંકી રહ્યા હતા. અને પરિણામ? હનુમાનજીએ એ આગને જ પોતાનું શસ્ત્ર બનાવી લીધું. પોતાની એ જ સળગતી પૂંછડીથી એમણે આખી સોનાની લંકાને આગ ચાંપી દીધી. અને એ પણ ધ્યાન રાખ્યું કે અશોક વાટિકામાં સીતા માતા સંપૂર્ણ સુરક્ષિત રહે. લંકા દહન તો એક ઝલક હતી, પણ હવે હનુમાનજીની ભક્તિની જે કસોટી થઈ એ કદાચ સૌથી મોટી અને સૌથી યાદગાર હતી. થયું એવું કે યુદ્ધના મેદાનમાં રામના ભાઈ લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયા, મૂર્છિત થઈ ગયા, મૃત્યુની ખૂબ નજીક. એમને બચાવવાનો ફક્ત એક જ ઉપાય હતો. એ ઉપાય હતો સંજીવની બુટ્ટી, એક એવી ચમત્કારિક જડીબુટ્ટી જે હિમાલયના દ્રોણાગિરી પર્વત પર જ મળતી હતી. અને સૂર્યોદય પહેલાં એને લઈ આવવાની જવાબદારી કોના પર હોય? હનુમાનજી પર. હનુમાનજી પલક ઝપકતા જ પર્વત પર પહોંચી તો ગયા, પણ ત્યાં એક નવી જ સમસ્યા ઊભી થઈ. હજારો જાતજાતની વનસ્પતિઓ વચ્ચે એ સાચી સંજીવની બુટ્ટી કઈ છે એ ઓળખવી કઈ રીતે? સમય ખૂબ ઓછો હતો. તો હનુમાનજીએ શું કર્યું? એમણે વિચારવામાં એક ક્ષણ પણ બગાડી નહીં. એમણે આખો પર્વત જ ઉઠાવી લીધો અને સીધા યુદ્ધના મેદાનમાં લઈ આવ્યા. ભક્તિ અને શક્તિનો આનાથી મોટો કોઈ પુરાવો હોઈ શકે? અને
લક્ષ્મણજીનો જીવ બચી ગયો. તો આ આખી વાત પરથી શું શીખવા મળે છે? હનુમાનજીની આ કથા એ વાતનો જીવંત પુરાવો છે કે જ્યારે શક્તિને ભક્તિનું માર્ગદર્શન મળે ત્યારે કોઈ પણ અશક્ય લાગતું કામ પણ શક્ય બની જાય છે. આ એક વિચારવા જેવી વાત છે, ખરું ને? કે સાચી ભક્તિ અને સમર્પણમાં ખરેખર કેટલી શક્તિ છુપાયેલી હોઈ શકે છે. જો શક્તિને સાચો હેતુ મળી જાય તો શું શક્ય નથી.